ઉપલેટાના ડુમિયાણી ગામે એક બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ખાતે આવેલ વ્રજભૂમિ આશ્રમ બીઆરસી કોલેજ ખાતે એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ કરવામાં આવ્યા હતા, જેમાં ખાણીપીણી કટલેરી જેવી વસ્તુઓ તેમજ અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવેલ હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 1-12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આ આનંદ મેળામાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ આનંદ મેળામાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। રિપોર્ટ સરફરાજ કોડી। નમસ્તે, હું રેશમા પટેલ વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી છું। આજે અમે અહીંયા એક આનંદ મેળાનું આયોજન કરેલું હતું, તેનું ઉદ્ઘાટન સંસ્થાના સ્થાપક શ્રી વણવરે કર્યું હતું અને તેમને પણ આ આનંદ મેળામાં જ્યારે એ આવ્યા અને એને જોયું ત્યારે એ પણ ખૂબ જ પ્રભાવિત થયા કે મારા આ સંકુલમાં ભણતા છોકરાઓ જે પહેલા ધોરણથી માસ્ટર ડિગ્રી સુધીના બધા જ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધા જ છોકરાઓએ આનંદ મેળામાં કંઈક ને કંઈક વસ્તુઓ માટે સ્ટોલ નાખેલા હતા। કોઈ ફૂડ આઇટમના સ્ટોલ હતા, કોઈ કટલેરીઝના સ્ટોલ હતા, કોઈ પણ હાથે બનાવેલી હેન્ડીક્રાફ્ટના સ્ટોલ પણ હતા અને તેઓ પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર લઈ આવી, એ લોકોને કઈ રીતે કામ કરવું, બિઝનેસ કઈ રીતે કરવો, એનું પ્રેક્ટિકલી નોલેજ એમને વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું અને આ આનંદ મેળામાં અમારે બહારથી પણ ગેસ્ટ આવેલા હતા, તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા, તેઓએ પણ ખૂબ આ આનંદ મેળાને એન્જોય કર્યો હતો અને આ આનંદ મેળામાં મારા સ્ટાફે પણ ખૂબ જ સારી રીતે છોકરાઓને નોલેજ આપ્યું છે, એને સપોર્ટ પણ કર્યો છે અને ખૂબ જ સફળ રહ્યું છે આ આયોજન અમારું। નમસ્તે, હું સોલંકી મિત્તલ અત્યારે બીએડના 4થા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરું છું। કૃષ્ણદેવીની એક પંક્તિ છે ને કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળ બાવળની જાત, ઉગવું હોય તો પૂછવાનું નહીં, એવી રીતે છે અમને ઉગવા માટેની એક તક આપતી અમારી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ કે જેની અંદર છે આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે શરૂઆતમાં તો આનંદ મેળો શબ્દ સાંભળીએ ત્યારે નવી લાગે, પરંતુ છે એ અમે ધીમે ધીમે ઘડાતા જઈએ અને છે એ ઓછી વસ્તુઓની અંદર છે ઓછી અમને પ્રોવાઈડ કરવામાં આવ્યું, છતાં એની અંદર છે અમે નાની નાની આઈટમો બનાવી અને વિદ્યાર્થી સુધી પહોંચાડી છે અને જેની અંદર છે નાના બાળકો છે એ ખરીદતા શીખ્યા છે અને અમુક બાળકો છે એ વેચતા શીખ્યા છે। ખાલી નાના બાળકો નહીં, પરંતુ છે આશ્રમ શાળાથી માંડીને ઉત્તર બુનિયાદી છે, નર્સિંગ છે, બીઆરએસ છે, બીએડ છે, આ બધા વિદ્યાર્થીઓએ છે એ રસપૂર્વક ભાગ લીધો અને સ્ટાફે પણ છે એ ખૂબ એટલે ખૂબ મહેનતથી અમને સપોર્ટ કર્યો અને જે અમને છે એ ક્યાંક ને ક્યાંક શીખવા મળે છે, એવી રીતે છે અને કંઈક બિઝનેસમાં અમે આગળ વધીએ એની માટે પણ એને અમને છે એ મહેનત કરી અને આગળ વધાર્યા છે। આપણને બધાને ખબર છે કે પાણીપુરીથી માંડી અને પીઝા સુધી છે એ આ કાર્યક્રમ યોજવો એ અઘરી વાત છે, પરંતુ છે અમારા આ સંસ્થાના ટ્રસ્ટીશ્રી અને આ જે વ્યવસ્થાપકો છે જેને છે એ દિલ દઈને મહેનત કરી અને અમારા સુધી છે અમને હકારાત્મક છે એ ઉર્જા ઉત્પન્ન કરી શકે, જેથી કરીને અમને કામ કરવાની પણ કંઈક મજા આવે અને ખરેખર આખો દિવસ કેમ જતો રહ્યો ને એ ખબર ના રહે, સાંજ પડે તોય તો એમ થાય કે નહીં હજી આનંદ મેળો આગળ વધારે હાલે તો સારું। એવી રીતે છે અમારી અંદર ઘણા બધા સ્ટોલ હતા કે જેની અંદર છે ચા, પછી દહીંવડા, પીઝા, પછી પાણીપુરી છે, પછી છાશ અને ફૂડ જે અલગ અલગ હોય એની અંદર છે અમારા વિદ્યાર્થીઓએ છે ખૂબ સહકારથી ભાગ લીધો છે અને જેના માટે અમે છે આ ટ્રસ્ટીને અને આ વ્યવસ્થાપકોને અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એના આભારી છે।